માર્કેટમાં હોબાળો મચ્યો છે। શાકભાજીની હરાજી મુદ્દે ખેડૂતો વિરોધ પર ઉતરી આવ્યા છે। હરાજીનો સમય સાંજે 4 કલાક નક્કી કરાતા રોષ વ્યાપ્યો છે। હરાજી સાંજે થતા સવારથી આવેલા ખેડૂતો રઝળી પડ્યા છે। શું માંગણી? સમસ્યા એકચ્યુઅલી એવી થઈ છે કે એપીએમસી મહેસાણા દ્વારા એક તુગલકી નિર્ણય લેવામાં આવ્યો છે। જે સવારે હરાજી થાય છે, બપોરે 12 કલાકે થાય છે, એની જગ્યાએ આ લોકો 4 વાગે હરાજી કરવાનો નિર્ણય લીધો છે। હવે વાત કરીએ તો ખેડૂતો દૂર દૂરથી એમનું શાકભાજી વીણીને અહીંયા 45-50 કિલોમીટર દૂર વેચવા આવ્યા હોય, 4 વાગ્યા સુધી વેપારીઓએ નિરસતા દાખવી છે। અહીંયા કોઈ વેપારી ખરીદનાર નથી, જેના લીધે ખેડૂતનો માલ બગડી રહ્યો છે। ખેડૂતોને કાં તો પોષણક્ષમ ભાવ આપે। આજે દેવ દિવાળીનું પર્વ છે, ખેડૂતો અહીંયા રોકાઈ રહેશે, ઘેર જઈને એમને અવસર પ્રસંગ તહેવાર ઉજવવાનો હોય। બાર બોર્ડ પર લગાવેલા છે કે 4 વાગ્યા બાદ આવું તો શું અમુક ખેડૂતોને જાણ થઈ નથી, એના કારણે વહેલા આવ્યા હતા અને પરિસ્થિતિ થઈ છે? એવું જરાય નથી। બોર્ડ હમણાં જ સવારે લગાવવામાં આવ્યું છે, અગાઉથી પહેલા કોઈ એવી જાણ કરવામાં આવી નથી। કાકા, તમે ક્યાંથી આવો છો અને શું પરિસ્થિતિ છે? વિજાપુર તાલુકાના માલોસણ ગામથી અમે આવ્યા છીએ સાહેબ, બરાબર, ફુલાવર લઈને। આવું ફુલાવરનો અમારો ભાવ જે પડતો હોય વેપારીઓ કાયમ ગ્રાહકો લઈ જતા, પણ આજ તો કોઈ ગ્રાહક છે જ નહીં। હવાળાનું માર્કેટ, 12 વાગ્યાનું માર્કેટ, એ માર્કેટ બંધ કરીને 4 વાગ્યાનું કર્યું તો 4 વાગે જો કોઈ ગ્રાહક છે જ નહીં, તો અમને અમારો પોષણક્ષમ ભાવ જે થતો હોય એ વ્યાજબી ભાવથી અમને મળવો। તમે ક્યાંથી આવો? અમે વેચવાવાળા છીએ, અમનો માલ લેવાવાળા, કોઈ હરાજી કરતા નથી તો અમે ક્યાંથી લઈએ? તમે ક્યાંથી આવો છો, શું લઈને આવ્યો છો? અમે ડાપલાઈ ઘરની શેકો લઈને આવ્યા છીએ। શું સ્થિતિ છે? તો ઘરની શેકવા ઝપલામ બફાઈ જઈ હવાની તોડેલી અત્યારે, બરાબર, પાણી વળમાં અંદર, એટલે બધી બફાઈના ભાવ જ અત્યારે કોઈ પડે, અને 200-1300 રૂપિયાનો ભાવ શેકો જોઈએ। તો આપને હવે દ્રશ્યો બતાવવા માંગીશ પાછળ કે આપ જો સ્થિતિ જોઈ શકો છો કે પાછળ આ પરિસ્થિતિ છે। આ પ્રકારે પ્લાસ્ટિકની બેગમાં બધા શાકભાજી મૂકવામાં આવેલા છે, જે સવારથી ખેડૂતો લઈને આવે છે, પરંતુ સમયસર એનું હરાજી ન થતાં આખરે ખેડૂતોને જે છે શાકભાજી બગડવાની સ્થિતિમાં આવ્યા છે અને પરેશાનીનો સામનો ઉઠાવવો પડે છે અને નુકસાની થાય છે। અને આજે ખાસ કરીને દેવ દિવાળીના દિવસે આ દિવસ તહેવારના દિવસે પણ ખેડૂતોને આ પરેશાનીનો સામનો વેઠવો પડી રહ્યો છે। મહેસાણાથી મનીષ મિસ્ત્રી, ટીવી 9। તો આ મુદ્દે માર્કેટ યાર્ડના ચેરમેનનો દાવો છે કે શાકભાજી પાકની સાંજે 4 વાગે હરાજી કરવાનું નક્કી થયું હતું, પરંતુ વેપારીઓએ ખેડૂતોને જાણ ન કરતા ખેડૂતો હેરાન થયા। સમયમાં ફેરફાર અંગે ખેડૂતો અને વેપારીઓ સાથે ફરીથી ચર્ચા કરી યોગ્ય નિર્ણય કરવા ચેરમેને ખાતરી આપી છે। ખેડૂત બધો ઈચ્છે છે કે અમારો માલ હરાજીથી જાય તો 2 પૈસા દરેક ખેડૂતને વધારાના મળે સાહેબ। એટલે ખેડૂત હરાજીની બાબતમાં બેમત નહીં, પણ જે સમયની જે અનુકૂળતા છે એ ખેડૂત મિત્રો સાથે બેસી, વેપારી મિત્રો સાથે બેસી, એના જે બાયર છે એમના સાથે બેસી અને અમે સોલ્વ કરી અને આની શરૂઆત જે છે ને એ આજે શુભ દિવસે થઈ છે।